ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ ગેરકાયદેસર છે, પરંતુ હવે સવાલ એ છે કે દારૂની બોટલો શાળાની અંદરથી મળી આવે તો તેને શું કહેવાય? આણંદના સોજેત્રાની લિંબાલી પ્રાથમિક શાળામાંથી દારૂની બોટલો મળી આવ્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો। આચાર્યની તિજોરીમાંથી 50 જેટલી ખાલી બોટલો અને ટેબલ નીચેથી 2 અડધી ભરેલી બોટલો મળી આવી। તપાસ દરમિયાન આચાર્ય ફરાર થયાનો પણ આક્ષેપ છે અને પોલીસ ફરિયાદ હવે નોંધાઈ ચૂકી છે। પણ સૌથી મોટો સવાલ, આ બોટલો શાળામાં કેવી રીતના આવી, કોની હતી, કોણ દારૂ પીતું હતું? જો આ બોટલો ખરેખર શાળામાંથી મળી છે તો આ માત્ર એક વ્યક્તિનો મામલો નથી, આ તો શાળાની વ્યવસ્થા અને શિક્ષણ જગતની વિશ્વસનીયતા સામે પણ સવાલ બની ગયો છે। દારૂ પીવો હોય તો શું હવે શાળામાં જ જવાનું, જ્યાં બાળકો ભણવા આવે છે ત્યાં દારૂની બોટલો મળે, તેનાથી મોટી શરમ શું હોય? તપાસ થવી જોઈએ કે આ બોટલો કોની હતી અને શાળાની અંદર સુધી કેવી રીતના પહોંચી। બાળકોના ભવિષ્યના મંદિરમાં દારૂની બોટલો મળે તો ખરેખર શિક્ષણ વ્યવસ્થાએ આત્મમંથન કરવાનો સમય આવી ગયો છે, કારણ કે જો છાસવારે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે તો પછી હવે તંત્રને પણ શરમ આવવી જરૂરી છે, કારણ કે અગાઉ પણ એક એવો બનાવ સામે આવ્યો હતો ત્યારે શિક્ષણ વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા થયા હતા કે નાના બોટલની પાસે દારૂ મંગાવવામાં આવ્યો હતો, નાના બાળકની પાસેથી હવે દારૂ મંગાવવામાં આવતો હતો, તેવા પ્રકારના આક્ષેપો થયા હતા। તે દરમિયાન પણ ફરિયાદ થઈ હતી, તે દરમિયાન ફરિયાદના કાર્યવાહીના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પરિણામ શૂન્ય જોવા મળ્યું હોય તેવું લાગ્યું હતું। ફરી એક વખત આવી ઘટના બની છે। હવે સવાલ અહીંયા વારંવાર ઉભા થઈ રહ્યા છે કે કેમ શિક્ષક જે છે તે શાળામાં જઈને ભણાવવાનું કામ કરતો હશે, પરંતુ ત્યાં દારૂની બોટલો 50 જેટલી દારૂની બોટલ મળી છે। 50 દારૂની બોટલ કોને કહેવાય? 50 દારૂ બોટલ એટલે અને અડધી ભરેલી બોટલ પણ મળી આવી છે। હવે આ બોટલ આચાર્યની કેબિનમાં છે, આચાર્યની તિજોરીની અંદર આટલી બધી બોટલો પડી છે, મળી આવે છે, ત્યાં સુધી ત્યાંના સ્થાનિક જે લોકો છે તે લોકો પણ શું કરી રહ્યા હતા, સાથે સાથે જે શિક્ષકો ત્યાં અંદર જે શાળામાં અભ્યાસ કરાવે છે તે શિક્ષકોના ધ્યાનમાં ન આવ્યું, તે પણ એક સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। અને આજ બધી આપણી સાથે સામાજિક આગેવાન અલ્પેશ પુરોહિત જોડાઈ ગયા છે। અલ્પેશભાઈ, શાળામાંથી દારૂની બોટલો મળી આવી છે, આ સમગ્ર મામલાને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? હું આ ઘટનાને બહુ સિરિયસ નથી જોઈ રહ્યો, કારણ કે તમે શાળાની વાત કરો છો, પણ સૌથી પહેલા તો શંકા સરકાર પર છે। ગુજરાતની કોઈ પણ કોલેજ, યુનિવર્સિટી યા સ્કૂલોની કોઈ ગલીઓ બાકી નહીં કે જ્યાં દારૂ વેચાતો નહીં। દારૂ તો દારૂ, પણ ડ્રગ્સના ઇન્જેક્શનનું ડ્રગ્સ નહીં વેચાતો એવું નહીં બનતું। હવે આ ગુજરાતના ઘણા બધા એવા ખૂણા છે જ્યાં તો સરકારે લાયસન્સ આપી દીધું છે અને પીવાના પરમિટો તો 50-50 ને 35-35 હજારમાં વેચાય, ડોક્ટરના સર્ટિફિકેટ મૂકો એટલે આપી દે। હવે આ મોદી અને શાહના ગુજરાતનું નિર્માણ કદાચ આ ગુજરાતની કલ્પના આપણે કરી શકીએ, કારણ કે હવે સરદાર અને ગાંધીના ગુજરાતની કલ્પના તો થઈ શકે એવી નથી। હવે તો મોદી ને શાહનું ગુજરાત છે ને એમાં તમે શું આશા રાખી શકો? સ્કૂલના ઓરડા હોય ને, શિક્ષકોની ભરતી હોય ને અને ભરતી કરવામાં આવે તો એ લાયકાત વગરના બોગસિયાઓ જેવા છે, એમનું ચરિત્ર જોવામાં નથી આવતું, તો પછી તમે એમની જોડે શું માંગો? હવે તો શિક્ષકની ભરતીઓ થાય છે, દારૂડિયાઓની ભરતીઓ થાય છે, કરપ્ટોની ભરતીઓ થાય છે। આ બહુ મોટા સવાલો છે। એટલે હું આ સ્કૂલમાં દારૂ પહોંચી ગયો, તિજોરીમાં દારૂ હતો, 50 બોટલ દારૂ। બેન, મીડિયાની ટીમ એક જગ્યાએ જાય, જ્યાં સ્કૂલો, જ્યાં કોલેજો છે ત્યાં દારૂના સ્ટેન્ડ ખુલ્લે આમ ચાલે છે, વેચાય છે અને ગુજરાતની ચારે સરહદોમાંથી આવે છે। અને સરકારનું પણ મનસ્નો એક વિચાર છે કે દારૂ તો હવે મળવો જો નોર્મલ છે, આ તો ઠીક છે, કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળ્યું, કોણ લાવ્યું, ક્યારે લાવ્યું, ક્યાંથી લાવ્યું, હજુ સુધી કશું નહીં। અલ્પેશભાઈ, જ્યારે દારૂ ગુજરાતમાં એકદમ ઇઝીલી મળતું હોય, જી અલ્પેશભાઈ, જ્યારે ગુજરાતમાં દારૂ આટલું ઇઝીલી મળતું તો પછી દારૂબંધી કેમ છે અહીંયા? ક્યાં છે બેન? કાગળ પર છે પૈસા લેવા માટે પોલીસના। જો કાગળ પરથી દારૂબંધી જતી રહે તો કરોડો રૂપિયાનો હપ્તો ખોરી ક્યાંથી થાય? અને આ તો પૈસા થોડા પોલીસ જો જાય છે, પોલીસ તો બદનામ થાય છે। આ પૈસા તો સરકાર સુધી, નેતાઓ સુધી પહોંચે છે। આ પૈસાનો ખેલ છે, એટલે તો નહીં વેચવાનું, નહીં વેચવાનું। હપ્તાખોરી માટે લોકોના જીવ જોખમમાં મૂકી શકાય? બેન, તમે આજે આપ થોડું કંઈક મીડિયા ઢગલો એવા એક્સિડન્ટો બતાવે છે જેની અંદર પીધેલી હાલતમાં કેટલાય લોકોના મૃત્યુ થયા। તમે જોયું હશે કે નાના નાના બાળકો, સ્કૂલ કોલેજના બાળકો નશાની હાલતમાં દારૂ અને ડ્રગ્સના રવાડે ચડીને કેટલા યુવાનો બગડી ગયા।
કેટલા યુવાનો ક્રાઇમ રેટ બાજુ જઈ રહ્યા છે. અને આ હું નથી કહેતો, આ કાનૂની ચોપડાઓમાં 10 કેસો જ. અને જો આપણે આ ગુજરાતની કલ્પના કરી હોય તો ઠીક છે, બની શકે. પણ હું માનીશ કે હવે આ ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત નહીં, કારણ કે ગાંધી અને સરદારે આ ગુજરાતનું નિર્માણ માટેના વિચારો નતા કર્યા. અલ્પેશભાઈ, આ ગુજરાતનું નિર્માણ છે અને ખરેખર આ નિર્માણનો કોઈને શ્રેય થતો હોય ને તો એ શાહ અને મોદીને જાય છે. ત્યાં એમની જ વિચારધારાનું ગુજરાત હોઈ શકે, જ્યાં ડ્રગ્સ, દારૂ અને આવા અસામાજિક પ્રવૃત્તિઓ, બોગસિયાઓ, ડફોડિયાઓની ભરતી અને શિક્ષણને બિલકુલ વેપારીકરણ બાજુ લઈ જવા, અને જેના કારણે આવા બધા જ બદીઓ શિક્ષણમાં ઉભી થઈ રહી. અલ્પેશભાઈ, ગાંધી અને સરદારના ગુજરાતની કલ્પના તમે કેવી કરો છો? હું એવું સ્પષ્ટ માનું છું. ઘણા લોકો એવું કહે છે રાજસ્થાનમાં દારૂ મળે છે, મહારાષ્ટ્રમાં દારૂ મળે છે, દારૂ મળે તો એનાથી આ થાય. તમારી બધી જ વાત સાચી, પણ સરદાર અને મહાત્મા ગાંધીનું જે ગુજરાત, એ ગુજરાતની કલ્પના કેવી હોવી જોઈએ કે આખું વિશ્વ તેનામાંથી કંઈક નવું શીખે. આજે તમે જુઓ, ગાંધીએ આખા વિશ્વને શાંતિ પ્રેમનો સંદેશ આપ્યો. સરદારે નિડરતા, એકતા, એક સમાનતા, અખંડતાનો સંદેશ આપ્યો. તો ગુજરાતે એનું પાલન કરવાનું છે. ગુજરાતે એક એવો દાખલો બેસાડવાનો છે કે ગુજરાતનો નાગરિક જે છે નશા મુક્ત હોય. ગુજરાત જે છે એ કોર્પોરેટના જંગલોનો વિકાસ નહીં, પણ હરિયાળીનો વિકાસ હોવું જોઈએ. અહીંનું જે શિક્ષણ છે એ ખાલી વાચક શિક્ષણ ના હોવું જોઈએ, તાર્કિક શિક્ષણ હોવું જોઈએ, વૈચારિક શિક્ષણ હોવું જોઈએ, અને પરિવર્તિત દુનિયાને કરી શકે એવું શિક્ષણ હોવું જોઈએ. અહીંના શિક્ષણમાં ભરતી કરીએ ત્યારે કમસે કમ એનું ચારિત્ર સાથેની ભરતીઓ થવી જોઈએ. જ્યાં ઘડી વેટેજ જ ઇન્ટરવ્યુનું 100% હોય, એમનો માણસ 100 ના હોય એટલે નોટ સુટેબલ ફાઉન્ડ કરીને કાઢી મૂકવાનો, અને કોઈ ડફોડિયો બોગસ પૈસા આપનારો હોય તો એને લઈ લેવાનું. આવી નીતિઓથી શિક્ષણની ગોઠ વધી, અને જે રાજ્યનું શિક્ષણ ગયું એ રાજ્ય હંમેશા ક્રાઇમ બાજુ અને આ નશાખોરી બાજુ વળી જાય. એટલે મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત એ એવું ગુજરાત હોવું જોઈએ કે જેની પર વિશ્વ ગર્વ કરે. તમે જૂના જુઓ કે ગુજરાતની ગાથા વિદેશોમાં લોકો ગાય છે. ગુજરાતનો જે ગર્વ આપણે લઈએ છીએ એ મહાત્મા ગાંધી અને સરદાર બિલકુલ અલ્પેશભાઈ, સમયનો અભાવ છે. જોડાવા બદલ આપનો આભાર.